હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. નાના વ્લોગ સ્વાગત છે. 5:30 થઈ જશો અને હું પીવા બેઠી છું ચા. હજુ તો આ ટાઈમ તો ઊંઘ્યો વીકી ઊંઘે ભયલું અને કિસાન ઊંઘી હ તો પછી ચા પી લઉં અને પછી વ્લોગ ખાઉં. તો ગાઈસ આ બે કે ઉઠ્યા નહીં, બે જણા ઊંઘ્યા જ છે અને કિસ્સા ઉઠી જઈએ અને બ્રશ કરીને ચા પીએ. બે જય શ્રી રામ અને પાણી આવી ગયું છે તો ચા પીને પછી નહીં લ્યો કિસ્સા. હેડો ગાઈસ, હું હે ને રાતે ચણા પલાળીને મેક્યા હતા ને તે અત્યારે બાફા મેકવા તો પાણી આવી ગયો તો પાણી ભરી અને કુકરમાં ચણા બાફા મેકી દઉં. પીસા તો ચા પીને નહીં લે હો ગાઈસ. 7:30 થઈ ગયા છે અને વીટી બ્રશ કરીને આવી ગયા તો જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. કિસ્સા લઈ ચાલો કબી અમે ચા પીએ. બે હેડ બેટા ચા કાઢ્યો તારો હેડ થોડો પી લે. થોડો ગાઈસ અમે ચા પી લઈએ. તો ગાઈસ સવાર થઈ જશે અને કીધું હેડા ભોગા ફોન પર જય ભોગા જય મેળીમાં. તો ગાઈસ 8:30 તો થઈ ગયા છે અને ઓય આપણો મસ્ત ચણા પલળી ગયા મતલબ બફાઈ ગયા અને પાણી નીતારવા મેળી દીધા હું અને ઓય પાવડરમાં કપડાં પલાળી મેકી દીધા હા. તો હું કપડાં ધોવા બેસી જાઉં ફટાફટ અને પહેલું નાઈને બહાર જો રમવા તૈયાર થઈ અને કિસ્સા લેસન લખી રહી કીશું. હા તે પાકા કરો. હડો ગાઈસ હું ફટાફટ કપડાં ધોવા બેસી જાઉં પછી હમણાં નાસ્તો બનાવવાનો હજુ તો અને પછી ટિફિન પેક કરી દઈએ. 9 અને 10 થઈ જઈશ અને વિકી મેકી જશે સાક્ષી જય શ્રી રામ. અને હું હે ને તે હવે એમને નાસ્તા બનાવવા માટે ખીચડી વઘારવી હ તો ડુંગળી બટાકું સમારું હું અને ચણા બાફેલા સ્કૂલમાં લઈ જવાના અહીં બપોરે તો અને ભાઈલું ને કિસ્સાને બધા થેલા બધું હરખું કરી મેકીશ તો હેડે હું ફટોફટ ડુંગળી બટાકું સમારી લઉં ને પછી નાસ્તો બનાવી દઉં. નાસ્તો બની ગયો હો અને ભાગી જશું 10 વાગ્યામાં 10 મિનિટ જ વાર અને મસ્ત નાસ્તો બનાવી દીધો હો. કિસ્સા બેજીએ એ ભાઈલું ઊભો થા કઈ હેડે. પહેલો હું બેઠો અને સાક્ષી ગોમાં છાશ લેવા જઈએ કારણ કે પછી યાર છોકરો હતો નહીં એટલે અમે છાશ લેવા કોણ જાય અમે બપોરે ખાવા દે એટલે સાક્ષી છાશ લેવા જઈએ તો હેડે મને નાસ્તો લેવા દો. ક્રિશાનું સાક્ષીનું માથું બંધી કાઢીશ. હવે નાસ્તો કરી લઈ એટલે એમને ટિફિને પેક કરીને મેળી દીધો હો બધા ભરીને પહેલુંને ભરી દીધું હા તો હેડે નાસ્તો કરી લઈ કિશાને પછી કોમ કરીએ. 10:30 થઈ ગયા હું અને ક્રિશાને હેડે સ્કૂલમાં જય ગોગા જય મેળીમાં. ફોન પડતો રહી ગયો. હા જય ગોગા જય મેળીમાં. સખી બેન જય ગોગા જય મેળીમાં. જય ગોગા જય મેળીમાં. અને વિકી આવી જશે. કાલે એમને ઓખમાં જીવડું પડ્યું હતું તે ઓખમાં દવા નાખી છે તો જ્યાલી મોટું વાજી અહીં તો હેડો કિસ્સાને જઈ સ્કૂલમાં અને અમે હે ને ક્રિશાને નાસ્તો કરી દીધો હતો ને તે વાસણ કાઢ્યા તો વાસણ ઘસવાના શું વાસણ ઘસીને પછી કચરા પોતું કરીશું ને પછી રોધીશું. એ બકા હેડા ઉપર જો સ્કૂલમાં બધું લઈ લે હેડો. તો કપડો તો ધોવાઈ જતો ચાના વાસણ ઘસી કાઢ્યો અને કચરા પોતીઓ કરી દીધું છે અને હવે ખાલી રૂટીમાં નાહવાનું બાકી છે તો હેડો હું નહીં લઉં અને વિકી આવ્યો તો વિકી થોડું કામ હતું જ્યાં હો તો હેડો હું હવે નહીં લઉં. મસ્ત કચરા પોતું ને બધું થઈ ગયું છે હવે ખાલી રસોઈ એટલી બાકી વિકી ખાવા બેસી જશું અને મારે ખાવા બેવું છે. આપણે સવારે ચણા બાફેલા તો ચણાનું શાક બનાવ્યું અને રોટલી બનાવી દીધી તો હેડોમાં ખાઈ લઈએ. તો ભાઈ તમે તો ખાવાનું ખાઈ લીધું અને વાસણને ભરી દીધું કચરા પોતું કરી લીધું હતું તો હવે આરામ કરીએ. શાકવા જવું છું પણ 1 કલાક 2 કલાક હવે આરામ કરીએ. તો કંઈ 4:30 થઈ જશે અને અમે પીવા બેઠા ચા રમકડા ભૂંગળા અને બધું તોડીશું અને ચા પી બેઠા છીએ હું અને વિકી 2 જણો. પછી 5 વાગે છોકરા ચા બનાવીશું ચા પી લીધો અને હું આ કપડાં વાળવા લાવીશું. ક્રિશાને સ્કૂલમાંથી આવી ગયો સાક્ષીને આવ્યો સખી બેને આવી ગયો ભાઈલું થોડા ગાય છોકરાઓને ચા બનાવી દીધો હો તો હવે ચાલ દઈએ. કઈ 7:30 થઈ જશે અને અમારે તો લાઈટ જતી રહી છે. અમારો હોય બનાવી છે લસણની ચટણી
મસ્ત મસ્ત કારણ ખીચડી થઈ જશે ઓય લોટ બધી મેકીશ અને બહારનું તો જો જમ પીળું પીળું દેખાય બધું વેકી જવું છું ફોન કારણ કે પવન આવે ને એટલે તાપ નહીં લાગતો બહાર જોવા ખાલી જેવું લાગે પીળું પીળું 7:30 થઈ ગયા તો એ જો પીળું પીળું દેખાય બધું ક્રિશાન ભાઈ લઈને તો 12 અંબા જતા રહ્યા તો રોટલી કરવી હતી પણ લાઇટ જતી નહીં થોડી વાર રહી પછી રોટલી કરીએ લાઇટ આવે તો કારણ કે લાઇટની આશા તો ના રખાય અમારે તો ખાલી 2 વર્ષ તો ટેપો પડે ને તો એ લાઇટ જતી રહે અમારે તો અને પવન આવે ને તો તરત જ લાઇટ જતી રહે તો એ ફોનમાં તો ચાર્જિંગ છે પણ લાઇટ આવે એટલે રોટલી બનાવીએ ને પણ ના આવે તો પછી થોડી વાર બનાવી દઈએ તો કંઈ સવાર થઈ જશે ને બીજી છીએ ખાવા લાઇટ આવી ગઈ હતી ફટાફટ રોધી કાઢ્યું રોટલી તો વગર લાઇટ જ કરી હતી અને પછી લાઇટ આવી એટલે બાજરીના 2 રોટલા બનાવી દીધા રોટલી બનાવી ખીચડી બનાવી લસણની ચટણી સાપલે ઘી ગોળ થેન્ક યુ સો મચ ખાઈ લો ચેડો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ લાઇટ જતી એના પહેલાં તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું કરું કચરો પોતું દિશા જુઓ કસ વાસણ પહેલું જુઓ ફોન અને કચરા પોતું કરી અને પછી કરીએ ખાટલા કુતરા ફટોફટ અને 45 આવી જાય તો ગાઈસ આ બધું કામ પૂરું થઈ ગયું મેં ખાટાને પહોંચી દીધું તે હડા બધાને જય શ્રી રામ કહી દઉં કિસ્સા પર જય શ્રી રામ પેલું જય શ્રી રામ કિસ્સું જય શ્રી રામ તો ગાઈસ બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો